નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે વાત કરવાની છે કે જાહેરાત ક્રમાંક 212 સીસીસી ગ્રુપ એ નું જે પરિણામ છે તે ક્યારે જાહેર થશે અને જે ભલામણ કલેક્ટરી સાહેબને જે ભલામણ નોટિફિકેશન આપવામાં આવેલી છે, એટલે કે જે પસંદ થયેલા ઉમેદવારોને છે તે ઓર્ડર ક્યારે આપવામાં આવશે તેની પર વાત કરશું અને સાથે સાથે મેલ અને ફિમેલનું કટઓફ ફાઇનલ કટઓફ કેટલું ગયેલું છે તેની પર વાત આપણે આજના વિડીયોમાં કરશું। આપણી ચેનલ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ રીતે મળી રહેશે। તો જો ચેનલ પર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો કે આજના વિડીયોમાં આપણે વાત કરશું કે સીસીસી ગ્રુપ એ અને સીસીસી ગ્રુપ બી માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ખાસ કે જે ગ્રુપ સીસીસી ગ્રુપ એ નું જે ભલામણ પત્ર આવ્યું છે તેમાં કુલ 185 જગ્યા છે તે ખાલી રહેલી છે। કઈ જગ્યા ઉપર ભરતી જગ્યા ખાલી રહેલી છે તેની પણ વાત આપણે આજના વિડીયોમાં કરશું। તો સૌપ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબ દ્વારા છે તે આ માહિતી આપવામાં આવેલી છે કે સીસીસી ગ્રુપ એ ની મુખ્ય એટલે કે ઉમેદવારો માટે આવ્યા મોટા સમાચાર। કુલ 1746 પોસ્ટ માટે ગુણ સેવા પસંદગી મંડળ કરી રહી છે। ભલામણ કલેક્ટર ઓફિસ અને સરકારી કચેરી મળી પહોંચી જશે। ભલામણ પત્ર અને ટૂંક સમયમાં છે તે પસંદ થયેલા ઉમેદવારોને મળશે નિમણૂક પત્ર। એટલે કે તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 212 અને વધારે માહિતી માટે ઉમેદવારોએ જે વેબસાઇટ આપવામાં આવેલી છે કે gssb.gov.gujarat.gov.in વેબસાઇટ ઉપર તમામ માહિતી મળી રહેશે। તો ફટાફટ આપણે આ જે પણ માહિતી આપેલી છે તે જોઈ લઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212 ગુજરાત ગૌણ સેવા વર્ગ ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ એ ની મુખ્ય પરીક્ષાની અંતે કામચલાઉ યાદી રીતે લાયક ઠરેલા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી અને લાયક ઠરેલા ઉમેદવારોને મંડળ ખાતે ઓફલાઈન જોઈન છે તે ફિલિંગ કાર્યવાહી રાખવામાં આવેલી હતી। તારીખની વાત કરીએ તો 3/7/2025 થી 9/7/2025 દરમિયાન છે તે રાખવામાં આવેલી હતી અને તેમાં વોટ આઉટનું આયોજન પણ કરવામાં આવેલું હતું। આ કાર્યવાહી અંતે ઉમેદવારોને ફાળવેલ જગ્યા સર્વગની યાદી સંબંધિત વિગતોને જે છે તે દર્શાવવા મુજબ ઉમેદવારોને ભલામણ કરવામાં આવેલી છે। એટલે કે જ્યારે પણ તમે જોઈ શકો છો 3/7/2025 થી 9/7/2025 દરમિયાન જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું ત્યારે વોટ આઉટ માટેનું ઓપ્શન છે તે પણ રાખવામાં આવેલું હતું અને સીસીસી ગ્રુપ એ માં કુલ 185 જગ્યા છે તે હાલ ખાલી રહેલી છે। તમે જોઈ શકો છો કે તારીખની વાત કરીએ તો 22/7/2025 લેટેસ્ટ અપડેટ છે તે જ આપવામાં આવેલું છે। તો તમે જોઈ શકો છો અહીં કે જે મેલ અને ફિમેલ બંને માટે છે તે કેટેગરી વાઇઝ મેરિટ છે તે આપવામાં આવેલું છે। તો તેમાં સૌપ્રથમ વાત કરીએ તો એસટી, એક્સ સર્વિસમેન અને પીએચ એટલે કે દિવ્યાંગ ઉમેદવારોની કુલ 185 જગ્યા છે તે ખાલી રહેલી છે। ત્યાર પછી વાત કરીએ તો ફાઇનલ કટઓફની તો તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સિલેક્ટ થયેલા ઉમેદવારોને છે તે જ કટઓફ માર્ક અહીંયા આપવામાં આવેલું છે કે તો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ વાત કરીએ કે જનરલ ઉમેદવારો માટે છે તે 163.95 છે તે ફાઇનલ કટઓફ રહેલું છે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ માટે 169.60 છે તે મેરિટ ગયેલું છે। ત્યાર પછી એસીબીસી માટે 164.15 છે તે ફાઇનલ કટઓફ ગયેલું છે। ત્યાર પછી એસટી એસસી 159.75 જ્યારે એસટી ઉમેદવારો માટે છે તે 144.70 છે તે ગયેલું છે। ત્યાર પછી આપણે એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારોની પણ સાથે વાત કરીએ તો એક્સ સર્વિસમેનમાં કુલ 155.80 છે તે ફાઇનલ મેરિટ ગયેલું છે। જ્યારે પીએચ એ, પીએસ બી અને પીએસ સી એમ ટોટલ મળીને પીએચ એ માટે 143.15 ગયેલું છે। જ્યારે પીએસ બી માટે 162.95 અને પીએસ 3 157 છે તે કટઓફ ગયેલું છે। આ વાત છે તે આપણે પુરુષો માટે કરી અને સાથે સાથે આપણે ફિમેલ માટેનું કટઓફ છે તે કેટલું ગયું છે તેની પર વાત કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે જનરલમાં 149.05 છે તે ગયેલું છે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ માટે 160.85
એસસીબીસી માટે 145.30 છે તે કટ ઓફ ગયેલું છે. ત્યાર પછી એસસી જે 146 ગયેલું છે અને એસટી 151 છે તે કટ ઓફ ગયેલું છે. જે આ તમામ ઉમેદવારો છે તે જોઈ લેવું. અને જો તમારે આ પીડીએફ જોતી હોય તો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશું, અથવા તમારે જીપીએસ એટલે કે GSSB જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ અને તમે આ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. તમે જોઈ શકો છો કે જે ઉમેદવારો પાસ થયેલા છે તે તમામ ઉમેદવારોની વિગતવાર આપણે વાત કરીએ તો સીટ નંબર, કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને અહીં તમારું ફૂલ નામ છે તે આપવામાં આવેલું છે. અને અહીંયા જનરેટ એટલે કે મેલ અને ફિમેલ છે. ત્યાર પછી તમારી ડેટ ઓફ બર્થડે, ત્યાર પછી કેટેગરી કઈ છે તમારી એ આપવામાં આવેલી છે. અને તમે જોઈ શકો છો કે અહીં છે તે માર્ક, ફાઇનલ માર્ક છે તે તમારા આપવામાં આવેલા છે. અને ઓટીટી ઓફિસ એટલે કે તમે જોઈ શકો છો કે કઈ જગ્યાએથી છે તે આપવામાં આવેલી છે આ ફાઇલ, તેની પર આપણે વાત છે તે કરી લીધી છે, તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી જે બીજી સીસીસી ગ્રુપ બી માટે છે તે આપણે વાત કરીએ તો આગળ જે પીડીએફ છે તેમાં આપણે અગત્યની જે માહિતી હતી તે જ લીધી હતી. વધારે માહિતી માટે ઉમેદવારોએ વેબસાઇટ અથવા નોટિફિકેશન છે તે વાંચવાની રહેશે. ત્યાર પછી સીસીસી ગ્રુપ બી ની વાત કરીએ તો સીસીસી ગ્રુપ બી નો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ શુક્રવારથી શરૂ થઈ શકે. દરરોજ 200 ઉમેદવારોને છે તે બોલાવવાનું શરૂ થઈ રહ્યું છે. આયોજન બુધવારે 400 સ્પોટના ઉમેદવારોને ગૌણ સેવા પસંદગી મંડળનું તેડું એટલે કે સળંગ 12 દિવસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને એલોટમેન્ટનું કાર્ય પણ પૂર્ણ કરવાની ચાલી રહી છે તૈયારી. તો સાંજ સુધીમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત. એટલે કે સીસીસી ગ્રુપ બી માટે પણ ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય કે ઉમેદવારોને 200 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને બુધવારે 400 સ્પોટના ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે. જો તમારી પાસે સ્પોટનું સર્ટિફિકેટ હોય તો તમારે ત્યારે સાથે લઈ જવાનું અને ફાઇનલ કટ ઓફ જ્યારે પણ આપવામાં આવે એટલે કે ત્યારે છે તે તેના માર્ક છે તે ઉમેદવારોને ઉમેરીને ફાઇનલ રિઝલ્ટ છે તે આપી દેવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો સળંગ 12 દિવસ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલશે. એટલે કે અલગ 12 દિવસ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલવાનું છે. અને એલોટમેન્ટનું પણ કરી રહ્યું છે આયોજન. અને આ સાંજ સુધીમાં થઈ શકે છે સત્તાવાર જાહેર. એટલે કે આવતીકાલે અથવા પરમ દિવસે છે તે ભરતી બોર્ડ ઉપર છે તે ઓફિશિયલ જાહેરાત આવી જશે. તો જો ત્યાર પછી વાત કરીએ તો આ તમામ માહિતી માટે ઉમેદવારોને GSSB.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી માહિતી મળી રહેશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.